નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં. આપણે વાત કરીએ છીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર જે લાભાર્થી લાભ લેવા નથી માંગતા કે પછી શાળાની અંદર એ ગયા છે એવા બાળકોની શાળા પ્રવેશ એન્ટ્રી કઈ રીતે થશે, ટીએચઆર લેવા નથી માંગતા, એચસીએમ લેવા નથી માંગતા તે બાળકોની એન્ટ્રી કઈ રીતે થશે, ચલો આજના વિડીયોમાં સમજીએ. એ માટે તમારે સૌથી પહેલા પોષણ ટ્રેકરમાં આવવાનું છે. અહીંયા તમે જોશો તો દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીની અંદર તમામ લાભાર્થી આપણને જોવા મળે છે. આ દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી છે જેની અંદર આપણે તમામ લાભાર્થીઓ છે એની ડિટેલ્સ છે એ લખતા હોઈએ છીએ, એની એન્ટ્રી કરતા હોઈએ છીએ. પણ આપણે ત્યાં ઘણા લાભાર્થી, ખાસ કરીને બાળકો જે છે એ શાળાની અંદર શાળા પ્રવેશ કરી ચૂક્યા છે. તો એ બાળકોને શાળા પ્રવેશની એન્ટ્રી સર્વપ્રથમ કરવાની હોય છે. એ પહેલાં આપણે એ બાળકોને એચસીએમ અને ટીએચઆરનો લાભ નથી લેવો એ એન્ટ્રી કરવી જરૂરી છે. તો સૌથી પહેલાં સમજીએ કે આપણને એ લાભ લેવા નથી માંગતા તેવા લાભાર્થીની એન્ટ્રી કઈ રીતે થશે. એ માટે તમારે અહીંયા જવાનું છે 3 થી 6 વર્ષના બોક્સમાં. એ કોઈ પણ લાભાર્થી હોય. હાલ અહીંયા આપણે એ સમજીએ છીએ કે શાળા પ્રવેશ એ આપી દીધો છે, એને લઈ લીધો છે. સૌથી પહેલાં આપણે એની એન્ટ્રી એચસીએમ ટીએચઆરની બંધ કરીશું, લાભ નથી લેવા માંગતા એવું દર્શાવીશું. એના માટે આપણે કોઈ એક લાભાર્થી છે એ સિલેક્ટ કરીશું. જેમ કે અહીંયા તમે જોશો 5 વર્ષ અપ થઈ ગયા હોય એ બાળકો જે છે એ શાળા પ્રવેશની અંદર જતા હોય છે. ચલો યસ, અહીંયા આપણી પાસે છે એક બાળક અવેલેબલ છે. એ બાળકની આપણે એન્ટ્રી છે એ કરીને જોઈએ. ચાલો, અહીંયા આ બાળક છે, એના નામ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. જેવો એના નામ ઉપર તમે ક્લિક કરો છો તો અહીંયા તમારે જોશો તમારી સામે છે એ વસ્તુ આવી જશે કે તમને દેખાય છે એ છે એ ટીએચઆર અને એચસીએમ ઓપ્શન. અહીંયા તમે જોઈ શકો છો. તો આ ઓપ્શન છે એમાં યસ લખેલું છે, અહીંયા એકચ્યુઅલમાં નો લખેલું હોવું જોઈએ. કારણ કે આ જે લાભાર્થી છે, આ જે બાળક છે એ શાળાની અંદર શાળા પ્રવેશ મેળવ્યો છે અને આંગણવાડીમાં આવતું નથી. તો આપણે એની એન્ટ્રી છે એ કરી જોઈએ. યસ, એના માટે અહીંયા 3 ડોટ આપ્યા છે. 3 ડોટ ઉપર આપણે ક્લિક કરવાનું હોય. યસ, આપણે એ ક્લિક કરી દઈએ. 3 ડોટ ઉપર આપણે ક્લિક આપીએ. જો તમે ક્લિક આપો છો એટલે અહીંયા તમે જોશો એક ઓપ્શન છે તમારી સામે આવી જશે, ટીએચઆર એચસીએમ ઓપ્શન. યસ, એના પર આપણે ક્લિક આપીએ. અહીંયા તમે જોશો તો લખ્યું છે કે આ લાભાર્થી છે એ ટીએચઆર અને એચસીએમ નો લાભ લેવા માંગે છે. હા, તો અહીંયા યસ છે, પણ હવે એ લાભ લેવા માંગતું નથી તો આપણે અહીંયા નો ઉપર ક્લિક આપી દેવાનું છે. યસ, અહીંયા જોશો તમે જો નો ઉપર સિલેક્ટ કરો છો તો પછી એને ટીએચઆર અને એચસીએમ નો લાભ છે એ બંધ થઈ જશે. તો એના પર આપણે ક્લિક આપી દીધું, કન્ફર્મ ઉપર આપણે ક્લિક કરી દીધું છે અને અહીંયા એ લાભાર્થીની એન્ટ્રી છે એ થઈ ગઈ છે. તો આ મુજબ આપણે આ પ્રથમ એન્ટ્રી છે કરી દઈશું કે લાભાર્થી છે એ લાભ લેવા માંગતા નથી. ઓકે, હવે આ બાળક છે એ શાળાની અંદર પ્રવેશ કરી ચૂક્યું છે તો શાળા પ્રવેશની એન્ટ્રી પણ કરવી પડશે. તો એના માટે તમે જોશો અહીંયાની સાઈડની અંદર આપેલું છે, આ જોશો ચાઇલ્ડ ગોઈંગ ટુ એવું લખ્યું છે. એના ઉપર તમારે જોવાનું છે અને ત્યાંથી તમે જોશો એટલે તમને આઈડિયા આવશે. અહીંયા પેન્સિલ જેવો લખેલું છે એના પર તમારે ક્લિક કરી દેવાનું. અહીંયા તમે જોશો ચાઇલ્ડ ગોઈંગ ટુ, તો અહીંયા આંગણવાડી લખ્યું છે અને સ્કૂલ લખ્યું છે. આ બાળક સ્કૂલમાં જઈ રહ્યું છે તો સ્કૂલ ઉપર સિલેક્ટ કરીશું અને સબમિટ બટન ઉપર ક્લિક આપી દઈશું. જેવું તમે ક્લિક આપો છો તો એ થઈ જશે, એ લાભાર્થી છે એ શાળાની અંદર છે એ પ્રવેશ કરી ચૂકે છે. અહીંયા તમે જોશો તો અહીંયા આપણે એ એકચ્યુઅલમાં બહાર આવી ગયા. આવું થઈ શકે છે. આપણે એપ્લિકેશનની અંદર જ્યારે કોઈ બગ્સ હોય તો ડાયરેક્ટલી આપણે એપ્લિકેશનમાંથી બહાર આવી જઈએ છીએ. ચલો આપણે ફરીવાર લોગિન કરી જોઈએ. તમામ ડિટેલ્સ છે એને સબમિટ કરી દઈશું. યસ, અહીંયા આપણે લોગિન કરી લઈએ. ફરીવાર લોગિન થઈ ગયા છે. ફરી વખત લાભાર્થી ઉપર ક્લિક કરીશું. અહીંયા 3 થી 6 વર્ષના બાળકો પર ક્લિક કરીશું અને અહીંયાથી આપણે જે બાળક જે છે કે જેને આપણે
THR SCM બંધ કર્યું છે એને શાળા પ્રવેશની એન્ટ્રી પણ બાકી છે, તો આપણે એ પણ પૂરી કરી દઈએ. યસ, અહીંયાથી તમે જોશો. યસ, એના નામ ઉપર આપણે જોઈ લઈશું. ક્લિક આપી દીધું. અહીંયા તમે જોશો, અહીંયા આવી ગયું છે. યસ, અહીંયા તમે જોઈ શકો છો આપણે અગાઉ જે એન્ટ્રી કરી હતી એમાં નો ઓપ્શન છે એ આવી ગયો છે. ઓકે, હવે અહીંયા આપણે ચાઇલ્ડ ગોઈંગ ટુ ઉપર ક્લિક કરી દેવાનું છે. મીન્સ આ ઓપ્શન છે એને આપણે સિલેક્ટ કરવાનું છે. આ ઓપ્શન છે એને, તો એની સામે પેન્સિલ છે એના પર આપણે ક્લિક આપી દઈએ. જેવું એના પર ક્લિક આપ્યું, ચાઇલ્ડ અહીંયા આપ્યું અને સબમિટ બટન ઉપર ક્લિક કર્યું. યસ, અહીંયા તમે જોશો બેનિફિશરી ડિટેલ અપડેટ સક્સેસફુલી, એટલે કે આ બાળકને આપણે શાળા પ્રવેશની એન્ટ્રી પણ કરી દીધી છે. ડન ઉપર ક્લિક કરી દઈએ. તમે જોઈ શકો છો તો અહીંયા આપણને એ ઓપ્શનની અંદર એ આવી જશે તો કે ભાઈ શાળા પ્રવેશ એટલે કે સ્કૂલમાં જઈ રહ્યું છે અને THR SCM નો લાભ લેવા માંગતું નથી. ઓકે, તો આ મુજબ તમારી એન્ટ્રી છે એ કરવાની હોય કે લાભાર્થી છે એ શાળા પ્રવેશ કરી ચૂક્યું છે, આંગણવાડીમાં આવતું નથી, એવા લાભાર્થીની આ મુજબ એન્ટ્રી તમે કરી દેશો, જેથી એ જ્યારે કોઈ SCM ને THR નો જે ઓપ્શન આવે છે એની અંદર એનું નામકરણ છે એ આવતું નથી, જેથી તમને બહુ સરળતા રહે છે. તો આ વાત હતી, લાભાર્થી લાભ લેવા નથી માંગતું તો THR અને SCM નો લાભ બંધ કઈ રીતે કરવો, તેની એન્ટ્રી કઈ રીતે કરવી, અને સાથે શાળા પ્રવેશ કરી ચૂક્યું છે તો એની એન્ટ્રી કઈ રીતે કરવી, એ તમામ મુદ્દો આપણે સમજ્યા. ફરી મળીએ છીએ નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો અને હા, અમારી વાત YouTube ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેશો. ફરી મળીએ નવી માહિતી સાથે.